આશા વર્કરો ઉપર ઓનલાઈન ડેટા એન્ટ્રીનો બોજ અસહ્ય, ઇન્સેન્ટિવ આપવા ધમકી સામે આક્રોશ। ગુજરાતભરની આશા વર્કર બહેનો દ્વારા આરોગ્ય વિભાગના એકતરફી અને અમાનવીય નિર્ણય સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। વર્ષોથી આશા વર્કરો આરોગ્ય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી રહી છે। પોલિયો મુક્ત ગુજરાત, કુપોષણ મુક્તિ, માતા બાળક મૃત્યુદર ઘટાડવો તેમજ કોરોના જેવી મહામારી દરમિયાન જીવના જોખમે ફરજ નિભાવવામાં આશા વર્કરોની ભૂમિકા અમૂલ્ય રહી છે। આટલી નિષ્ઠાપૂર્વકની સેવા છતાં સરકાર દ્વારા આશા વર્કરોને કાયમી કર્મચારી તરીકે માન્યતા કે લઘુત્તમ વેતન આપવાની જગ્યાએ માત્ર નજીવું ઇન્સેન્ટિવ આપવામાં આવે છે। બીજી તરફ આરોગ્ય વિભાગના કાયમી કર્મચારીઓની જવાબદારીઓ આશા વર્કરો ઉપર લાદવામાં આવી રહી છે, જેના કારણે તેમની પારિવારિક જિંદગી અને બાળકોના ભવિષ્ય ઉપર પણ અસર પડી રહી છે। સરકાર એક તરફ આશા વર્કરોને સ્વૈચ્છિક કાર્યકર ગણાવે છે, પરંતુ બીજી તરફ હોમ બેઝડ ન્યૂબોર્ન કેર તેમજ હોમ બેઝડ કેર ફોર યંગ ચાઇલ્ડ અંતર્ગત ટેકો પોર્ટલમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની જવાબદારી સોંપી છે। વધુમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી ન થાય તો ઇન્સેન્ટિવ નહીં મળે તેવી ધમકી પણ આપવામાં આવી રહી છે। મોટાભાગની આશા વર્કરો ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે। નજીવું ઇન્સેન્ટિવ મળવી પરિવારનું ગુજરાન ચલાવતી બહેનો માટે મોંઘા સ્માર્ટફોન ખરીદવા શક્ય નથી। અનેક આશા વર્કરો અતિ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં કાર્ય કરે છે, જ્યાં નેટવર્કની સુવિધા પણ ઉપલબ્ધ નથી। આવા સંજોગોમાં ઓનલાઈન ડેટા એન્ટ્રીની ફરજ લાદવી સંપૂર્ણપણે અન્યાયપૂર્ણ છે। गुजरात आशा वर्कर यूनियन आज अमे वावथरा जिल्लामां मोटी संख्यामां आशा वर्कर बहनों एमने ऑनलाइन अने HBNC HBYC कामगीरीनुं सरकारे दबाण कर्युं छे। गत समयमां आ कार्यक्रमों आप्या, विरोध प्रदर्शन पण कर्युं, पण छतां सरकारे एवो परिपत्र कर्यो के जो ऑनलाइन कामगीरी आ बेनो नहीं करे तो एमनो जे इन्सेंटिव मळवा पात्र छे ए मळशे नहीं। तो आ गरीब बहनों नाना नाना इन्सेंटिवना टुकड़ा स्वरूपे शोषण थई रह्युं छे અને એમાં પડતા ઉપર પાટું મારીને સરકાર આ બહેનોને જો ઓનલાઈન કામગીરી ના કરે તો ઇન્સેન્ટિવ કાપી લેવાની વાત થઈ છે। તો આ ગરીબ બહેનો આટલી મોંઘવારીમાં આટલા ઓછા ઇન્સેન્ટિવનું કામ કરે કેવી રીતે કરે? સરકારને જો ઓનલાઈન કામગીરી કરાવવી હોય તો બહેનોને સારા મોબાઈલ પ્રોવાઈડ કરવા પડે અને આ બહેનોને જે ઇન્સેન્ટિવના રૂપે શોષણ થાય છે એમાં એમને લઘુત્તમ વેતન અને ફિક્સ વેતન આપવું પડે તો અને તો જ આ બહેનો આશા વર્કર બહેનો ઓનલાઈન કામગીરી કરી શકે। ઓનલાઈન ડેટા એન્ટ્રીના વધારાના ભારણને કારણે આશા વર્કરો જનતાના આરોગ્યને લગતી અન્ય મહત્વપૂર્ણ કામગીરી સમયસર અને યોગ્ય રીતે કરી શકશે નહીં, જેનાથી જન આરોગ્યને જોખમ ઊભું થશે। આ બાબત જાણતા હોવા છતાં આવા આદેશો આપવામાં આવતા આશા વર્કરોમાં માનસિક ત્રાસ અને અસંતોષ વ્યાપી ગયો છે। ગુજરાતની હજારો આશા વર્કરોના માથા ઉપર ઇન્સેન્ટિવ નહીં મળે તેવી તલવાર લટકાવી જબરદસ્તી ઓનલાઈન એન્ટ્રી કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે। આશા વર્કરો કાયમી કર્મચારી ન હોવાને કારણે ટેકો પોર્ટલમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી સંબંધિત આદેશો તાત્કાલિક પરત ખેંચવાની માંગ ઉઠી છે। જો આ અન્યાયપૂર્ણ આદેશો પરત લેવામાં નહીં આવે તો આશા વર્કરો દ્વારા હોમ બેઝડ ન્યૂબોર્ન કેર HBNC તથા હોમ બેઝડ કેર ફોર યંગ ચાઇલ્ડ HBYC ની કામગીરી બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે। પરિણામે બાળકોના આરોગ્યને થનારા નુકસાનની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સત્તાધીશો અને સરકારની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી આશા વર્કરો દ્વારા આપવામાં આવી છે। ઠાકોર હિનાબેન નરેશભાઈ, હું ગામ દિયોદરથી આજે થરાદ ગામમાં વાવથરાદમાં અમારે જે 1000ની વસ્તીએ બોડી સંખ્યામાં જે આશા વર્કર બહેનો ભેગી થઈ છે તેના માટે કે જે બહેનોને જે ઇન્સેન્ટિવ મળવાનું હતું એ મળતું નથી અને બીજું કે HBYC અને HBNCની ઓનલાઈન કામગીરી અમને સોંપાઈ છે। બીજું કે અમે આટલા વર્ષોથી બહેનો જ્યારથી આશાની મુદ્દે જે 2007માંથી એની ચાલુ થઈ પોસ્ટિંગ ત્યારથી અમે ઓફલાઈન કામગીરી કરી છે અને હવે સરકાર અમને ઓનલાઈન કામગીરીનું કહે છે અને ઓનલાઈન કામગીરી ના કરીએ તો અમારે જે ઇન્સેન્ટિવ મળે એ મને બંધ કરવાનું કહે છે। બીજું કે કોરોના જેવી મહામારી હતી તો અમે આશા વર્કર બહેનો ઘરે ઘરે જઈને સર્વે કર્યું અને બીજુું કે કોરોનામાં કેટલાના અમે જીવ બચાવ્યા અને અમે ઘરે આવીને અમારા છોકરાઓનું અમે બધી રીતે કરતા એમ આખો દિવસ અમે તડકાનું બી સર્વે કર્યું અને બીજું કે સરકાર એસીમાં બેસીને અમે સરકારમાં અમે ફિલ્ડ વર્કમાં ફરીને તડકે બેઠીને આવીને અમે કામ કરીએ અને બીજું કે અમને ફિક્સ પગાર કરો, લઘુત્તમ વેતનમાં વધારો કરો અને અમારે જે 400 રૂપિયા જે અમને મળતા હતા જોખમીના એ બી અમારા બંધ કર્યા ને આઈરિસ ANC જો હોય તો જ અમને એના મળે, નકર ના મળે અને 400 રૂપિયા હવે નથી મળતા અમને। અને બીજું કે અમારે જે JSYના આવે છે એ બી અમુક BPL લાભાર્થી હોય, કોઈ ના હોય તો બીજી ANCના અમને પૈસા મળતા નથી। તો સરકારને બસ એક જ માંગણી છે અમારી મુખ્ય કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, ફિક્સ વેતન અને લઘુત્તમ વેતનમાં વધારો કરો અને બીજું કે તમે મોટા મોટા અધિકારીની વાત સાંભળો છો તો અમારી આશા વર્કરની બી વાત સાંભળો અને અમે મેન મુખ્યના પાયા છીએ આરોગ્યના, તો અમે આરોગ્યનું કામ કરીએ તો જ આગળ કામ બોલે, નકર ના બોલે। એટલે પહેલી અમારી મુખ્ય માંગણી સ્વીકારવા સરકારને અપીલ કરું છું। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।